જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ચોખાના લોટની સ્ટીક। ચકરી બનાવીએ ને એ નહીં, મસાલાવાળી સ્ટીક બનાવશું। એના માટે જોશે આ 4 વાટકી આ માપ લીધું છે। 4 વાટકી ચોખાનો લોટ લીધો છે। 2 ટેબલસ્પૂન મલાઈ મેળવેલી હોય ને જે આપણે એ માખણ કાઢી નથી લેવાનું, એમને મેળવેલી જ લઈ લેવાની છે। 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન ચટણી, લાલ મરચું કાશ્મીરી લાલ મરચું ને એવું તીખું બે મિક્સ છે કાશ્મીરી, ને 1 ટેબલસ્પૂનથી ઉપર મીઠું છે, ને 2 ટેબલસ્પૂન ચાટ મસાલો છે। ચાટ મસાલો ને ચટણી આ બે મિક્સ કરીને એક મસાલો માથે ભેળવવા માટે રાખશું, કોટિંગ કરવા માટે। એટલે ઓમાં તો 1 જ ટેબલસ્પૂન ચટણી જોશે। માટે પાણી, બીજું કંઈ તેલનું મોણ કે નાખવાની જરૂર નથી। આપણે તેલ ગરમ મૂકીને લોટ બાંધી લેશું આપણે। જો મસાલા નાખી દેશું, 1 ટેબલસ્પૂન ચટણી, ધાણા જીરું પાવડર, મીઠું, હળદર, આ બધું મિક્સ કરી લેશું। આ મલાઈ છે ને મેળવેલી નાખી દઈશું 2 ટેબલસ્પૂન, વધારે નથી નાખવાની, નહીં તો ચકરી આ સ્ટીક છે ને તેલ થઈ જશે। આ પૂરેપૂરી નાખી દેવાની છે બધી, આ માપ હાવ પરફેક્ટ છે। થી લોટ બાંધી લેશું। હવે પાણીથી લોટ બાંધી લેશું। મોણ કે છાશ કે કંઈ નાખવાની જરૂર જ નથી। જો આ આપણો લોટ બંધાઈ ગયો છે, તેલનું મોણ કે કંઈ ટૂંકવામાં લેવાનું જ નથી, આ રીતે બાંધી લેવાનો છે આમ સોફ્ટ। આ ચટણી ને ચાટ મસાલો છે ને એ મિક્સ કરીને આપણે મિક્સ કરીને રાખશું તૈયાર। ઉતરે ને એટલે એના માથે તરત જ છાંટી દેવાનું, એટલે કોટિંગ થઈ જાય। આ ચાટ મસાલો બે મિક્સ કરી દેવાનું। જો આ મિક્સ થઈ ગયો છે મસાલો, એ માથે છાંટશું ને આ ચકરીની હોય ને જારી એમાં સંચામાં ભરીને લોટ પાડી લેશું સ્ટીક। હાથેથી આમ લુવા કરીને નાખી દેવાનું, જરાય ચોટશે નહીં હાથમાં ચોખાના લોટમાં। જો આમાં પાડી લેશું। ડાયરેક્ટ આમાં પડશે બકડિયામાં, એ થઈ ગયું છે ધુવાળા નીકળે એવું। એ બહુ ફાસ્ટ ગરમ નથી કરવાનું, પછી આ સ્ટીક ઉપાડીને નાખી દેવાની છે આવી રીતે। જો અંદર બહુ ચટણી નથી નાખી, પાછી માથે કોટિંગ કરવી જ ને એટલે તરાઈ ગઈ છે। સેજ બ્રાઉન કલર થાય ને એટલે કાઢી લેવાની। એવું લાગે નીચે ઉતાર્યા પછી ચેક કરી લેવાની કે પોચી લાગે, ઠંડી થાય પછી જરાક જોઈ લેવાનું, પોચી લાગે તો પાછી નાખી શકાય। બાકી હવે સેજ બ્રાઉન કરશો એટલે બરોબર જ થશે। જો ખખડી જો આ ડાયરેક્ટ જો આ સહેલી પડશે, આ રીતે કઈ ને સહેલી પડે, તરત જ પડી જાય, પછી કટકા કરી લેવાના। જા થઈ ગઈ છે, કાઢી લેશું। હવે આમાં મિક્સ કરેલો મસાલો છે ને ભેરવી દેશું। જો આમ પકડે એકદમ ક્રિસ્પી થશે સરસ, પછી તોડી નાખવાની આમ આજેથી, કોઈ લાંબી હોય ને સ્ટીક તો તૈયાર છે આપણી જો આ ચોખાના લોટની સ્ટીક। એકવાર જરૂર ટ્રાય કરજો। બહારની જો તમે સોયા સ્ટીક લઈ આવશો ને લેશો જ નહીં, બહારના પેકેટ કરતાં આ ઘરનું ચોખ્ખું બહુ જ સરસ, હા તરત જ બની જશે। ચકરી બનાવો એની જેમ જ છે બધું। પ્લાસ્ટિક છોકરાઓને ચકરી મગજમાં ના બેસે, આ બહારના પેકેટ ખાતા હોય એટલે। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।